વિદ્યાર્થી મિત્રો, હું આજે ફરીવાર તમારી સમક્ષ ધોરણ 7 નો સામાજિક વિજ્ઞાનનો જે આપણું પ્રકરણ બીજું હતું દિલ્હી સલ્તનત, બરાબર. અગાઉના વિડીયોમાં આપણે અમુક મુદ્દાઓ જે છે એમની ચર્ચા કરેલી હતી. આજે આપણે એનાથી આગળ અભ્યાસ કરીએ. શરૂઆતમાં મતલબ આના પહેલાના વિડીયોમાં જે બાબતોની આપણે ચર્ચા કરી એમાં આપણે પ્રસ્તાવના અને ત્યારબાદ દિલ્હી સલ્તનતમાં જે 5 વંશો હતા, કયા કયા વંશો? 5 વંશો જે હતા એ કયા કયા? તો ગુલામ, ખલજી, તુગલક, સૈયદ અને લોધી. આ 5 વંશો જે છે એના રાજાઓ કોણ હતા, છેલ્લા રાજા કોણ હતા, કેવા કેવા કહેવાય ને કે ફેરફારો થયા, બરાબર, કેવા કેવા યુદ્ધો થયા, તમામે તમામ બાબતોની માહિતી જે છે એ માહિતી આપણે મેળવી. આજે આપણે આ વિડીયોમાં એનાથી આગળ અભ્યાસ કરીએ. આજનો આપણો પહેલો મુદ્દો જે છે એ છે રાજ્ય વ્યવસ્થા. એ સમયમાં દિલ્હી સલ્તનતમાં રાજ્ય વ્યવસ્થા હતી એ વ્યવસ્થા કઈ રીતે કરવામાં આવતી? તો એને અહીંયા 3 વિભાગમાં વહેંચી છે કે એક હતું કેન્દ્રીય શાસન. કેન્દ્રીય શાસન એટલે તો કે જ્યાં છે રાજા શાસન કરે, બરાબર, સુલતાનો હોય એ સુલતાનો જે શાસન કરે એને શું કહેવાય? કેન્દ્રીય. ત્યાર પછી આવે છે પ્રાંતિક. રાજા જે સુલતાન છે એ જે બીજા પ્રાંતો જીતે અને એ પ્રાંતોનું જે શાસન કરનારાઓ છે એ છે પ્રાંતિક. ત્યાર પછી આવે છે સ્થાનિક શાસન. તો આ ત્રણે શાસનો જે છે એનો આપણે વિગતે અભ્યાસ કરીએ. તો સૌથી પહેલા આપણે કેન્દ્રીય શાસનનો અભ્યાસ કરીએ. ઈસવીસન 13મી સદીમાં સ્થપાયેલા દિલ્હી સલ્તનતમાં ભારતના રાજ્ય શાસન વ્યવસ્થાની દ્રષ્ટિએ વિશિષ્ટ હતું. દિલ્હી સલ્તનત શાસનના કેન્દ્રમાં સુલતાન હતા. આપણે અગાઉ જોયું કે જ્યારે કહેવાય ને કે પ્રાચીન સમયથી દિલ્હી જે છે એ આપણી શાસન વ્યવસ્થાનો એક મહત્વનો ભાગ રહ્યું છે, જે અત્યારે પણ છે. સુલતાનની સત્તા સર્વોપરી ગણાતી હતી. સુલતાન જે રાજા આપણે કહીએ તમે એની જે સત્તા જે છે એ સત્તા સર્વોપરી ગણાતી, જે સર્વોચ્ચ સેનાપતિ, કારોબારીનો સર્વોચ્ચ વડો અને સર્વોપરી ન્યાયાધીશ પણ હતો. હવે જે સુલતાન જે છે એ કઈ રીતે કામ કરતો? તો એક તો એ સર્વોચ્ચ સેનાપતિ હતા, બરાબર. ત્યાર પછી કારોબારીનો સર્વોચ્ચ વડો અને સર્વોચ્ચ ન્યાયાધીશ. આ તમામ કામગીરી જે છે એ કોણ કરતા? સુલતાન. સુલતાનને મદદ કરવા એક મંત્રીમંડળ હતું. મંત્રીમંડળના મંત્રીઓ અને અધિકારીઓની નિમણૂક સુલતાન પોતે કરતો. અત્યારે પણ આપણે એમ જ છે કે આપણે કહેવાય ને કે સર્વોચ્ચ આપણી જે ભારત સરકાર જે છે, બરાબર ને, કેન્દ્ર સ્થાન આપણે વડાપ્રધાનને ગણીએ, બરાબર. તો વડાપ્રધાનની સાથે એનું મંત્રીમંડળ આખું હોય. તો એવી જ રીતે ત્યારે પણ સુલતાન હતા તો સુલતાનની નીચે એનું મંત્રીમંડળ હોય. આપણે પણ અત્યારે એવું છે કે વડાપ્રધાન છે પોતાના મંત્રીમંડળને કહેવાય ને કે પોતાના મંત્રીમંડળ અંતર્ગત જે વ્યક્તિઓને રાખવા હોય ને એ વ્યક્તિઓના કે ચૂંટે છે, બરાબર. ચૂંટે એટલે પોતે જે નામ કે એ રાષ્ટ્રપતિ જે છે એ નામ ડિક્લેર કરે છે. એ કહેવાય ને કે એને પ્રતિજ્ઞા લેવડાવવાની સત્તા જે છે એ વડાપ્રધાન પાસે નથી, પણ રાષ્ટ્રપતિ જે છે એ વડાપ્રધાનની સલાહથી એ પોતાનું મંત્રીમંડળ રચવા કહેવાય ને કે મંત્રીમંડળ રચાવે છે. તો એવી જ રીતે ત્યારના સમયમાં પણ સુલતાનો જે છે એ સુલતાનોની નીચે મંત્રીમંડળ રાખવામાં આવતું. સલ્તનત શાસન વ્યવસ્થા 3 પ્રકાર હતી: કેન્દ્રીય, પ્રાંતિક અને સ્થાનિક. સૌથી પહેલી આવે છે કેન્દ્રીય. સુલતાન પછી મંત્રીમંડળ મુખ્ય હતું. સૌથી પહેલા ટોપ ઉપર આવે કોણ? સુલતાન. સુલતાનોની નીચે કોણ આવે? તો કે આખે એનું મંત્રીમંડળ, કે એના અલગ અલગ ક્ષેત્રમાં જે મંત્રીઓની નિમણૂક કરેલી હોય એ મંત્રીમંડળ છે એ આવે. સુલતાનનો પ્રધાનમંત્રી વજીર કહેવાતો. સુલતાનનો જે પ્રધાનમંત્રી હોય ને એ શું કહેવાતો? વજીર કહેવાતો. જે વહીવટી તંત્રનો પણ વડો હતો. કોણ? વજીર. જે વજીર જે છે એ વહીવટી તંત્ર જે છે એનો વડો કહેવાતો. આ ઉપરાંત મંત્રીમંડળમાં સેના વિભાગ, પત્ર વ્યવહાર વિભાગ, ધર્મ વિભાગ, વિદેશ વિભાગ, ગુપ્તચર વિભાગ વગેરે વિભાગોનો સમાવેશ થતો હતો. અત્યારે આપણે પણ વાત કરીએ, બરાબર, આપણા મંત્રીમંડળમાં તો ગૃહપ્રધાન હોય, રક્ષા મંત્રી હોય, વિદેશ મંત્રી હોય, નાણાં મંત્રી હોય. આવી જ રીતે એ સમયમાં પણ આ બધા મંત્રીઓ જે છે સેના મંત્રી હોય, બરાબર. એ બધા કહેવાય ને કે એ સમયમાં પણ આવા બધા મંત્રીઓની નિમણૂક થતી. આમ થોડા અંશે આધુનિક મંત્રીમંડળ જેવી વ્યવસ્થા તે સમયમાં હતી. થોડા અંશે આધુનિક હતા. અત્યારનું જે મંત્રીમંડળ છે એવી વ્યવસ્થા એ સમયમાં હતી. તો આ હતું કેન્દ્રીય શાસન. ત્યાર પછી આવે છે પ્રાંતિક શાસન. સલ્તનત કાળમાં પ્રાંતને જાગીરમાં
વહેંચવામાં આવતું. જે પ્રાંત છે એને શેમાં વહેંચવામાં આવતું? જાગીરમાં. જાગીરમાં વહેંચવામાં આવતું. જેને ઇક્તા કહેવામાં આવતું. આ જે વહેંચણી કરવામાં આવે ને એને શું કહેવામાં આવતું? ઇક્તા. ઇક્તા કહેવામાં આવતું. ઇક્તાનો વડો ઇક્તેદાર કે મુક્તિ કહેવાતો. આ જે ઇક્તાનો વડો જે છે ને એ શું કહેવાતો? ઇક્તેદાર. બરાબર, એ ઇક્તેદાર કહેવાતો. જે પ્રાંતની કારોબારી અને ન્યાયતંત્રનો વડો હતો. પ્રાંત કક્ષાએ જે કારોબારી અને ન્યાયતંત્ર હોય ને એ ન્યાયતંત્રનો કોણ વડો હતો? ઇક્તેદાર. તેનું કાર્ય જમી મહેસૂલ એકત્ર કરવાનું અને સુલતાનોને જરૂર પડે ત્યારે લશ્કરી મદદ કરવાનું હતું. હવે આ ઇક્તાનું કામ જે છે એ શું હતું? તો કે એ આખા કહેવાય ને કે મહેસૂલ, એ સમયમાં મહેસૂલ એટલે કે કર ઉઘરાવવામાં આવતો. એ કર ઉઘરાવીને પોતાની પાસે રાખતો. પછી શું કરતો? કે જે પ્રાંત છે એ પ્રાંતને મદદ કરતો, સાથે સાથે જો રાજાને પોતાના લશ્કરમાં, બરાબર, તો સુલતાનને પોતાના લશ્કર માટે વધારે ખર્ચની જરૂર હોય તો એ ખર્ચ જે છે એ એમને આપતો. તો આવી રીતે એ કામ કરતો. જો કે અલાઉદ્દીન ખલજી અને મોહમ્મદ તુગલકના સમયમાં કેન્દ્રીય સેનાને મહત્વ આપતી ઇક્તેદારો પર નિયંત્રણ રાખવામાં આવતા. પણ અલાઉદ્દીન ખલજી જે છે એ અને મોહમ્મદ તુગલક આ બંને શાસકો એવા હતા કે જે ઇક્તેદાર હોય ને એના ઉપર પોતાનું વર્ચસ્વ રાખતા. બાકીના બધા રાજાઓ જે છે એ ઇક્તેદારને પોતાની રીતે વ્યવસ્થા અથવા તો શાસન કરવાની જે પરમિશન છે, જે છૂટ છે એ આપતા. હવે અત્યારે પણ આપણે વાત કરીએ તો અત્યારે પણ આપણે કારોબારી અને ન્યાયતંત્ર છે. ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર આવી રીતે આપણે આખું કહેવાય ને કે વહેંચાયેલું છે. ધારાસભા શું કામ કરે? તો કે ધારાસભા છે કાયદા ઘડે, બરાબર. ત્યાર પછી કારોબારીનું કામ શું છે? તો કે કારોબારી જે છે એ ઘડેલા કાયદાઓને અમલ કરાવે. અને જે આપણું ન્યાયતંત્ર જે છે એ શું કામ કરે? તો કે જે ઘડેલા કાયદાઓ જે છે, બરાબર, એ કાયદાઓનું પાલન ન કરે ને જે વ્યક્તિ, એને સજા આપવાનું કામ કરે છે. તો આપણે પણ આવી રીતે અત્યારે સરકાર જે ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર આ બધી વસ્તુ એ સમયમાં પણ હતી. ત્યાર પછી આવે છે સ્થાનિક શાસન. પ્રાંત પછીના એકમને જિલ્લો અને તાલુકામાં વહેંચવામાં આવતો. આ પ્રાંત જે છે, બરાબર, પ્રાંત એના પછીનો જે એકમ આવે છે એને કયા વિભાગમાં વહેંચવામાં આવતો? તો કે એક તો જિલ્લા અને બીજા તાલુકા, જે અત્યારે પણ છે. જેને અનુક્રમે શીખ અને પરગણા કહેવામાં આવતા. જિલ્લાને શું કહેવામાં આવતું? ખાસ ધ્યાન રાખજો, શીખ. જ્યારે તાલુકાને શું કહેવામાં આવતું? પરગણા. બરાબર. બે પ્રાંતિક પછી સ્થાનિક સરકારને બે વિભાગમાં વહેંચવામાં આવતી. સ્થાનિક શાસનને જિલ્લા અને તાલુકા. જિલ્લાને એ લોકો શીખ કહેતા, જ્યારે તાલુકાને શું કહેતા? પરગણા. અત્યારે આપણે પણ છે જિલ્લા કક્ષાએ અને તાલુકા કક્ષાએ. ગામનો વહીવટ મુખી કે મુકદ્દમ કરતો તેને પરવારી કે કારકુન મદદ કરતા. ગામનો વહીવટ જે છે એ કોણ કરતો? મુખી અથવા તો મુકદ્દમ એ કરતા. અને એમને મદદ કોણ કરતું? તો કે એમને પરવારી અથવા તો કારકુન જે હોય એ કારકુન એમને મદદ કરતા. અત્યારે પણ આપણે છે જિલ્લા કક્ષાએ વહીવટી તંત્ર અને તાલુકા કક્ષાએ વહીવટી તંત્ર. જિલ્લા કક્ષાએ જે વહીવટી તંત્ર જે છે એના વડાને શું કહેવાય છે? મ્યુનિસિપલ કમિશનર. જ્યારે તાલુકા કક્ષાએ જે વહીવટી વડા જે છે એને શું કહેવામાં આવે છે? મામલતદાર. તો આવી વ્યવસ્થા છે એ સમયમાં પણ હતી. ત્યાર પછી એ સમયમાં અનેક બાંધકામો જે છે એ અનેક બાંધકામો થયા હતા, જેમાં કિલ્લા અને અન્ય બાંધકામો. આપણે એ સમયમાં જે રાજ્ય વ્યવસ્થા હતી એ રાજ્ય વ્યવસ્થાની આપણે ડિસ્કશન કરી. ત્યાર પછીનો આપણો મુદ્દો જે છે એ છે દિલ્હી અને અન્ય બાંધકામો, એટલે કે કિલ્લાઓ અને અન્ય બાંધકામો. એ સમયમાં કહેવાય ને કે જેટલા સુલતાનો હતા એમને ઇસ્લામિક શ્રેણીના અથવા તો ઇસ્લામિક શૈલી જે છે એના ઘણા બધા બાંધકામો આપણા ભારતમાં કરાવેલા હતા. તો કેવા કેવા પ્રકારના બાંધકામો કરાવેલા હતા અને કયા કયા રાજાઓએ બાંધકામો કરાવેલા હતા એની આપણે માહિતી મેળવીએ. દિલ્હી સલ્તનતની સ્થાપનાથી ભારતમાં ભારતીય ઇસ્લામિક શૈલીના સ્થાપત્યના નિર્માણની શરૂઆત થઈ. ઇસ્લામિક શૈલીનું આખું બાંધકામ જે છે એ બાંધકામની શરૂઆત થઈ. દિલ્હી સલ્તનતના સમયગાળા દરમિયાન કિલ્લાઓ, મસ્જિદો, મકબરા, મકાનો,
બગીચા, દરવાજા, મિનારા વગેરે જેવી સ્થાપત્ય કલાની દ્રષ્ટિએ નોંધપાત્ર કૃતિઓ જે છે એ કૃતિઓ તૈયાર થઈ. એ સમયમાં ઘણા બધા પ્રકારના બાંધકામો જે છે એ બાંધકામો કરવામાં આવ્યા. ક્રમશઃ જોતા જઈએ કે કોને કોને કેવા કેવા બાંધકામો જે છે કરેલા. કુતુબુદ્દીન ઐબકના સમયમાં દિલ્હીમાં કુવત ઉલ ઇસ્લામ નામની મસ્જિદનું નિર્માણ કરવામાં આવ્યું. કુતુબુદ્દીનના સમયમાં કુતુબુદ્દીન ઐબક, બરાબર, મેં તમને કીધું ગુલામ વંશ, બરાબર, મોહમ્મદ ગોરીએ કુતુબુદ્દીન ઐબકને દિલ્હીની સલ્તનત આપી. તો એ કુતુબુદ્દીન ઐબક જે છે એમણે શું કર્યું છે તો કે એને કુવત ઉલ ઇસ્લામ નામની મસ્જિદનું નિર્માણ કરેલું હતું. ઐબકે બંધાવેલી બીજી મહત્વની ઇમારતોમાં કુતુબ મિનાર પણ છે. જો વિદ્યાર્થી મિત્રો તમારી બાજુમાં એક પિક્ચર છે કુતુબ મિનાર, બરાબર, તમે દિલ્હી ફરવા જાઓ તો દિલ્હી દર્શનમાં તમને કુતુબ મિનાર છે એ બતાવે છે. ખૂબ જ સરસ છે કુતુબ મિનાર અને એને જોવા જેવું છે. કહેવાય ને આખું ઇસ્લામિક શૈલીમાં અને એ કુતુબ મિનારમાં એની આયાતો કંડારાયેલી મુસલમાનોની જે આયાતો હોય ને, બરાબર, એ આયાતો એમાં કંડારાયેલી છે. એકદમ કહેવાય ને કે ખૂબ જ સરસ એવું સ્થાપત્ય જે છે એ સ્થાપત્યનું બાંધકામની શરૂઆત જે છે કોને કરી હતી? કુતુબુદ્દીન ઐબકે. કુતુબુદ્દીનના સમયમાં તેનો એક જ માળ બાંધી શકાયો. તેના અવસાન બાદ બાકીનું કામ ઇલ્તુત્મિશે પૂર્ણ કરાયું. કુતુબુદ્દીને એની શરૂઆત કરાવી બાંધકામ, બરાબર, પરંતુ આ બાંધકામની શરૂઆત દરમિયાન જ્યાં એક માળ જ્યારે બાંધવાનો પૂર્ણ થયો ત્યાં જ કુતુબુદ્દીન ઐબક છે અવસાન પામ્યા. તો બાકીનું જે બાંધકામ છે આખો મિનારો છે, તમે જોઈ શકો છો પિક્ચરમાં, તો આખો મિનારો જે છે તો એક માળનું બાંધકામ પૂર્ણ કરીને બાકીનું જે બાંધકામ જે છે એમનો જમાય હતો કોણ? ઇલ્તુત્મિશ, બરાબર, આપણે અગાઉ વાત કરેલી જ છે. તો એ ઇલ્તુત્મિશે એમનું કામ જે છે પૂર્ણ કરાવ્યું. ફિરોઝશાહ તુગલક અને સિકંદર લોદીએ તેનો જીર્ણોદ્ધાર કરાવ્યો. જીર્ણોદ્ધાર એટલે રિનોવેશન, બરાબર. તો કોણે રિનોવેશન કરાવ્યું? તો કે ફિરોઝશાહ તુગલક અને સિકંદર લોદી, બરાબર. તો કુતુબ મિનાર સાથે 4 સુલતાનો જે છે એ જોડાયેલા છે. પહેલા તો કુતુબુદ્દીન ઐબક આવે, પછી કોણ આવે? ઇલ્તુત્મિશ, પછી આવે કોણ? ફિરોઝશાહ તુગલક અને પછી આવે છે સિકંદર લોદી. આ 4 સુલતાનોનો સમાવેશ, મતલબ આ 4 કહેવાય ને કે એની સાથે સંકળાયેલા છે. બાંધકામ શરૂઆત કરાવી કુતુબુદ્દીન ઐબકે, પૂર્ણ કરાવ્યું કોને? ઇલ્તુત્મિશે. જીર્ણોદ્ધાર એટલે રિનોવેશન કોને કરાવ્યું? ફિરોઝશાહ તુગલક અને સાથે સાથે સિકંદરે. તો આવી રીતે 4 રાજાઓનો સમાવેશ થાય છે. કુતુબુદ્દીન ઐબક નિર્મિત અન્ય એક ઇમારત છે ઢાઈ દિનકા ઝોપડા. ઢાઈ દિનકા ઝોપડા નામની એક મસ્જિદ છે જે કે અજમેરમાં આવેલી, તમે બાજુમાં પિક્ચરમાં જોઈ શકો છો, બરાબર. એ ઢાઈ દિનકા ઝોપડા છે. ઝોપડા એટલે એનો મતલબ એવું નથી કે ઝૂંપડું, પણ એ મસ્જિદનું નામ રાખવામાં આવ્યું છે. એનું બાંધકામ પણ કોને કરાવેલું છે? કુતુબુદ્દીન ઐબકે. ઇલ્તુત્મિશના સમયમાં શમી ઈદગાહ અને જુમા મસ્જિદનો સમાવેશ થાય છે. ઇલ્તુત્મિશે કેવા બાંધકામો કરાવેલા છે? તો જો એમને શમી, પછી શમી ઈદગાહ અને જુમા મસ્જિદ જેવી બાંધકામ, જુમા મસ્જિદ છે આ બધા શૈલીનો સ્થાપત્યનો સમાવેશ છે એના સમયમાં કરવામાં આવ્યો હતો. ખલજી વંશ દરમિયાન અલાઉદ્દીન ખલજીએ બંધાવેલ અલાઈ દરવાજા નામનો પ્રવેશદ્વાર, શીરી નામનો કિલ્લો અને શીરી નામનું નગર તથા હોજે ખાસનો સમાવેશ કરવામાં આવે છે. ખલજી વંશનો સુલતાન હતો કોણ? અલાઉદ્દીન ખલજી, જેના વિશે આપણે અગાઉ ચર્ચા કરી કે બહુ સારો કહેવાય ને કે સુલતાન હતો. એણે અમુક બાંધકામો કરવામાં આવ્યા. અલાઈ દરવાજા નામનો પ્રવેશદ્વાર, બરાબર. ત્યાર પછી આવે છે શીરી નામનો કિલ્લો, શીરી નામનું નગર અને સાથે સાથે હોજે ખાસ, બરાબર. હોજે ખાસ કરીને જે બાંધકામ કરાવેલું હતું તો 4 બાંધકામોનો સમાવેશ છે એનો એ કોણે કરાવેલો હતો? અલાઉદ્દીન ખિલજીએ. તુગલક શાસન દરમિયાન તુગલકાબાદ, ફિરોઝાબાદ, ઈસાનગર, જોનપુર, ફિરોઝપુર, ફતેહાબાદ વગેરે નગરો જે છે એ નગરો બાંધવામાં આવ્યા હતા. આ સમયગાળા દરમિયાન દિલ્હીમાં અનેક કિલ્લાઓ, મસ્જિદો, તળાવો, મહેલો, સ્નાનાગારો, મકબરા, પુલો, સરાઈઓ, બગીચાઓ વગેરેનું નિર્માણ જે છે નિર્માણ કરવામાં આવ્યું. સૈયદ અને લોદી વંશ દરમિયાન મકબરાઓ અને મસ્જિદોનું નિર્માણ પણ થયેલું કહેવાય ને કે ઇતિહાસમાં આપણને જાણવા મળે છે. જેમાં બુંદેલખંડનો ગુંબજ, પછી આવે છે બુડા ગુંબજ, મોઢની મસ્જિદ અને શિહાબુદ્દીનનો મકબરો.
આ મુખ્ય હતા એ સમયમાં. ક્યાં? સૈયદ અને લોધી વંશના સમયગાળા દરમિયાન પણ બાંધકામો થયા હતા. જેમાં કોનો સમાવેશ થતો? તો કે બુંદેલખાનનો ગુંબજ, બુડા ગુંબજ, મોઢની મસ્જિદ અને સિહાબુદ્દીનનો મકબરો. તો આવા સ્થાપત્યો જે છે, બરાબર, એ સ્થાપત્યનો સમાવેશ જે છે એ સુલતાનોના સમયમાં, દિલ્હી સલ્તનત જે છે એના સમયમાં થયો હતો. ત્યાર પછી ના મુદ્દાની આપણે ચર્ચા કરીએ તો આવે છે વિજયનગર સામ્રાજ્ય. હવે આ વિજયનગર સામ્રાજ્ય છે એ ઈસવીસન 1206 થી ઈસવીસન 1290. વિજયનગર સામ્રાજ્ય જે છે એ વિજયનગર સામ્રાજ્યની આપણે વાત કરીએ તો બાજુના ચિત્રમાં મેં તમને આપ્યું છે, બરાબર, કે વિજયનગર છે એ સમયમાં ક્યાં કહેવાય કે કઈ જગ્યાએ હતું. તુગલક વંશના નિર્બળ સુલતાનોના સમય દરમિયાન દિલ્હી સલ્તનતના વિઘટનની પ્રક્રિયાઓ શરૂ થઈ ગઈ હતી. સૈયદ વંશ અને લોધી વંશ દરમિયાન આ પ્રક્રિયા ઝડપી બની હતી. તુગલક વંશ જે છે એ સમયમાં જ આપણે જોયું કે એ સમયે રાજાઓ જે સુલતાનો જે છે એ રાજ કરવામાં નિર્બળ બન્યા, જેના કારણે શું થઈ ગયું કે જે મોટું સામ્રાજ્ય હતું એ મોટું સામ્રાજ્ય ધીમે ધીમે શું થવા માંડ્યું હતું? નાનું થવા માંડ્યું હતું. અને સૌથી વધુ જ્યારે આ પરિસ્થિતિ છે એ વિકરાળ બની ત્યારે જ્યારે સૈયદ વંશ અને લોધી વંશ છે એ આવ્યા ત્યારે તૈમૂરના આક્રમણના કારણે પણ સ્થિતિ વધુ વંશી હતી. આપણે અગાઉ વિડીયોમાં જોયું તૈમૂર રાજા તેમને આક્રમણ કર્યું, જેના કારણે શું થયું તો કે એના કારણે સ્થિતિ જે છે વધુ વણસી ગઈ. આ બધી પરિસ્થિતિના કારણે ઉત્તર અને દક્ષિણ ભારતમાં અનેક પ્રદેશો જે છે સ્વતંત્ર થયા. એ લોકોએ બહુ મોટો વિસ્તાર જે છે પોતાના હસ્તક લીધો હતો, બરાબર. પણ આ રાજાઓ એટલે કે સુલતાનો જે છે નિર્બળ હોવાના પરિણામે શું થયું તો કે ઉત્તર ભારતના જે દક્ષિણ ભારતના જેટલા રાજ્યો પોતાના હસ્તક હતા ને એ ધીમે ધીમે શું થવા માંડ્યા? સ્વતંત્ર થવા માંડ્યા. જેમાં વિજયનગર, બહમની, માળવા, મેવાડ, બંગાળ, જોનપુર વગેરે રાજ્યોનો સમાવેશ કરવામાં આવે છે. આપણે અહીંયા વિજયનગર અને બહમની રાજ્ય જે છે એની માહિતી મેળવતા સૌથી પહેલું આવે છે વિજયનગર. હરિહર રાય અને મુક્કારાય નામના બે ભાઈઓએ તુંગભદ્રા નદીના કિનારે પોતાના રાજ્યની રાજધાની બનાવી વિજયનગર સામ્રાજ્યનો પાયો નાખ્યો. કોને? હરિહર રાય અને મુક્કારાય. આ બે વ્યક્તિએ તુંગભદ્રા નદી, કઈ? તુંગભદ્રા નદી ના કિનારે વિજયનગર ની સ્થાપના કરી અને એ સમયે વિજયનગરને એને પોતાની શું બનાવી હતી? રાજધાની બનાવી હતી. શરૂઆતમાં આ નગર તેમના ગુરુ સ્વામી વિદ્યારણ્યના નામ પરથી વિદ્યાનગર તરીકે ઓળખાતું હતું. શરૂઆતમાં એમના ગુરુ હતા, બરાબર, કોણ? સ્વામી વિદ્યારણ્ય. એમના નામ પરથી એમને આ વિજયનગરનું નામ વિદ્યાનગરી રાખ્યું હતું. પાછળથી તેના સમ્રાટોની લશ્કરી સફળતાના કારણે તે વિજયનગર તરીકે ઓળખાયું. ધીમે ધીમે એ રાજ્ય જે છે વિદ્યાનગરમાંથી શું બની ગયું? વિજયનગર. હરિહર રાય અને મુક્કારાય સંગમ વંશના રાજા હતા. આ બે જે છે ને એ કયા વંશના? સંગમ વંશના રાજા હતા. વિજયનગર સામ્રાજ્યમાં સંગમ વંશ, સાલુ વંશ, તુલુ વંશ, બરાબર, ઘણા બધા વંશો આવ્યા. સંગમ વંશ, ત્યાર પછી આવે છે સાલુ વંશ. ત્યાર પછી આવે છે તુલુ વંશ. અને છેલ્લે આવે છે અરવિંદ વંશ. વિજયનગરમાં આવા વંશો જે છે વંશો હતા. અત્યારે જો આપણે વિજયનગરમાં આવે છે કર્ણાટક જિલ્લામાં વિજયનગર એટલે શું કહેવાય? સિટી ઓફ વિક્ટરી, બરાબર, જેને કહેવામાં આવે છે. હરિહરાય પ્રથમ અને મુક્કારાયે નાના રાજ્યોની સામ્રાજ્ય બનાવવામાં મહત્વનું યોગદાન આપ્યું છે. જે નાના રાજ્યો જે છે
એમને પોતાનું સામ્રાજ્ય બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. કોને? હરિહર રાય અને બુક્કારાયે. સાલુ વંશનું શાસન 20 વર્ષ ચાલ્યું અને ત્યારબાદ તુલુ વંશની સ્થાપના થઈ. આ સાલુ વંશ જે છે કેટલા વર્ષ ચાલ્યું? 20 વર્ષ. અને ત્યાર પછી કયા વંશની? તો કે તુલુ વંશની સ્થાપના થઈ. તુલુ વંશમાં કૃષ્ણદેવરાય જેવો શ્રેષ્ઠ શાસક થયો, જે માત્ર તુલુ વંશનો જ નહીં, સમગ્ર વિજય સામ્રાજ્યનો સર્વશ્રેષ્ઠ શાસક સાબિત થયો હતો. હવે આ તુલુ વંશની આપણે વાત કરીએ, બરાબર? તો તુલુ વંશમાં રાજા એવો કોણ? કૃષ્ણદેવરાય. ખૂબ મહાન રાજાઓ જે છે એ રાજાઓમાં આ કૃષ્ણદેવરાયનું નામ જે છે એ નામ ખૂબ મહત્વનું છે. બાજુમાં તમને એક ચિત્ર પણ બતાવું છું કે જે રાજા છે એ કોણ છે? કૃષ્ણદેવરાય. એટલું જ નહીં, તેને ભારતના એક મહાન શાસક બનવાનું ગૌરવ પણ મળ્યું. તેણે શાસન દરમિયાન અનેક વિજયો હાંસલ કર્યા. કૃષ્ણદેવરાયનું મોટા ભાગનું જીવન છે યુદ્ધ ભૂમિ ઉપર જ પસાર થયું, છતાં તેણે વહીવટી તંત્રની ઉપેક્ષા કરી ન હતી. મોટે ભાગે ક્યાં રહેતા? તો યુદ્ધ ભૂમિ ઉપર જ રહેતા. તેણે રાજ્યમાં તળાવો, નહેરો ખોદાવીને ખેતીવાડીને સમૃદ્ધ બનાવી હતી. કોને? કૃષ્ણદેવરાય. બરાબર? તળાવો, નહેરોનું બાંધકામ કરાવીને એને જે ખેતીવાડી છે, ખેતી છે, કૃષિ જે છે એને એ સમયમાં સમૃદ્ધ બનાવી હતી. કેટલાક અયોગ્ય વેરાઓ નાબૂદ કર્યા અને પ્રજા પાસેથી એમને પ્રેમ મેળવ્યો. હવે પ્રજા માટે સારું કામ કરે એ રાજા હંમેશા પ્રજા પાસેથી પ્રેમ મેળવે. તો એને કહેવાય ને અયોગ્ય વેરાઓ, કે રાજ્યના લોકો જે છે એના ખોટે ખોટા કહેવાય ને કે ભરવા ન હોય, મતલબ ભરવા યોગ્ય ન હોય એવા કરવેરાઓ લાદવામાં આવ્યા હતા. એ કરવેરાઓ શું કહેવાય ને? કાઢી નાખ્યા, જેના કારણે કે રાજ્યના લોકો જે છે પોતાનો વિકાસ કરી શકે. જેના પરિણામે શું થયું? તો કે રાજ્યની પ્રજા પાસેથી એમને ઘણો બધો પ્રેમ મળ્યો. વિજયનગરની પાસે નાગલપુર નામનું નગર પણ વસાવ્યું અને તેને અનેકવિધ ઇમારતો અને મંદિરોને પણ શણગાર્યા હતા. કૃષ્ણદેવરાય પોતે વિદ્વાન હતા. તેમણે સંસ્કૃત અને તેલુગુ ભાષામાં કેટલાક ગ્રંથો લખ્યા હતા. કૃષ્ણદેવરાયે સંસ્કૃત અને તેલુગુ આ ભાષામાં એને ઘણા બધા ગ્રંથો લખ્યા હતા. તેના સાહિત્ય કલાના ઉત્તેજનને કારણે તેને આંધ્રના ભોજ તરીકે કહેવાય ને કે ખ્યાતિ પ્રાપ્ત કરેલી હતી. આંધ્રના ભોજ, મોસ્ટ આઈટી વસ્તુ કોણ કહેવાય છે? કોને કહેવાય છે આંધ્રના ભોજ? તો એ હતા કૃષ્ણદેવરાય. આવું પૂછવામાં આવે કે આંધ્રના ભોજ તરીકે અથવા તો આંધ્રના ભોજનું બિરુદ છે કોને મળ્યું હતું? તો કોણ આવે? કૃષ્ણદેવરાય. કૃષ્ણદેવરાયના અવસાન બાદ વિજયનગરમાં આંતરિક સંઘર્ષો અને કાવતરા થયા. 23 જાન્યુઆરી 1565ના તાલીકોટાના યુદ્ધમાં મુસ્લિમ રાજ્યોના બનેલા એક સંઘની સામે વિજયનગરનો પરાજય થયો. ત્યારે 23 જાન્યુઆરી 1565 23 જાન્યુઆરી 1565 શું કીધું? કે મુસ્લિમોના સંઘ રાજ્યો હતા, મુસ્લિમોના જે સંઘ હતા એને વિજયનગર સાથે યુદ્ધ થયું, જેમાં વિજયનગર સામ્રાજ્યનો શું આવ્યો? અંત આવ્યો. યુદ્ધ બાદ પણ વિજયનગર સામ્રાજ્ય એક સદી સુધી ટકી રહ્યું, પણ પહેલા જેટલી ભવ્યતા જે છે ભવ્યતા એ પ્રાપ્ત કરી શક્યું નહીં. કૃષ્ણદેવરાયના સમયમાં અને હરિહર બુક્કારાયના સમયમાં જે વિજયનગરની કહેવાય ને કે પ્રગતિ હતી એવી પ્રગતિ થઈ શકી નહીં. એટલે શું થયું? તો કે વિજયનગર સામ્રાજ્યનું ધીમે ધીમે પતન તરફ જવા લાગ્યું. ત્યાર પછી આવે છે બહમની રાજ્યો. એની પર ઈસવીસન 1347 થી 1518. તુગલક વંશના સમયમાં દખણમાં ઝફર ખાન ઈસવીસન 1347માં બહમની રાજ્યની
સ્થાપના કરી હતી। તુગલક વંશના સમયમાં ઝફર ખાન હતો, ઝફર ખાને શું કર્યું હતું તો કે એને બહુમની રાજ્યની સ્થાપના કરી હતી। કોને? ઝફર ખાન। કઈ સાલમાં? ઈસવીસન 1347। લગભગ દોઢ સદી સુધી દક્ષિણ ભારતની રાજનીતિ પર પ્રભાવ પાડ્યો। લગભગ દોઢ સદી સુધી એને દક્ષિણ ભારત પર એને પોતાનું રાજ્ય ફેરવ્યું। અત્યારે તમારા બહુમની રાજ્ય નું હોય ને તો હું તમને મેપ બતાવું છું કે કઈ જગ્યાએ બહુમની રાજ્ય છે એ આવે છે। ઝફર ખાને અલાઉદ્દીન બહમનશાહ નામ ધારણ કરી સ્વતંત્ર શાસન કર્યું। ઝફર ખાન હતો એને પોતાનું નામ શું કહ્યું? અલાઉદ્દીન બહમનશાહ, બરાબર। એ નામ ધારણ કરીને સ્વતંત્ર રીતે પોતાનું શાસન જે છે શાસન કર્યું। તેણે નવા સ્વતંત્ર રાજ્યની રાજધાની ગુલબર્ગને બનાવી પોતાના રાજ્યમાં અનેક પ્રદેશો જોડ્યા। તમને બાજુના મેપમાં બતાવે છે કે ગુલબર્ગ જે છે એ પોતાની રાજધાનીને સમયમાં બનાવી હતી। ત્યારે ગુલબર્ગ જવું હોય તો ઉત્તર ભારતમાં છે, પણ ત્યાર સમયમાં એ ઉત્તર ભારતમાં નહોતું, મતલબ એ પ્રદેશ જ નહોતો। પણ આ જ્યાં પોતે કહેવાય ને પોતાની રાજધાની બહમની રાજ્ય એની આસપાસ ગુલબર્ગ જે છે એ ગુલબર્ગમાં એને શું કર્યું હતું તો કે એ પ્રદેશો જે છે પોતાનું બનાવી લીધો હતો। બહમની સામ્રાજ્યમાં અહમદ શાહ અને મુહમ્મદ શાહ ત્રીજાનું શાસન નોંધપાત્ર છે। આ સિવાયના રાજા, મતલબ કે અલાઉદ્દીન સિવાયના રાજા જે છે એમાં અહમદ શાહ અને સાથે સાથે મુહમ્મદ શાહ ત્રીજો એમનું નામ પણ નોંધપાત્ર ગણાય છે। અહમદ શાહે ગુલબર્ગની રાજધાની બીડર ખસેડી અને બીડરમાં અનેક ઇમારતો બંધાવી હતી। અહમદ શાહે શું કર્યું તો કે ગુલબર્ગ જે રાજધાની બનાવી હતી ને કોને? અલાઉદ્દીન અથવા તો ઝફર ખાન એને શું કર્યું તો કે ત્યાંથી ખસેડીને ઈડર, બરાબર, ઈડર પ્રદેશ હતો ત્યાં પોતાની રાજધાની છે એ બનાવી હતી। અને આ ઈડરમાં એને ઘણા બધા બાંધકામો જે છે એ બાંધકામો કરાવેલા હતા। મુહમ્મદ શાહ ત્રીજાનો વઝીર મોહમ્મદ ગવા હતો। તેણે સક્ષમ વહીવટી તંત્રની રચના કરી। મુહમ્મદ શાહ ત્રીજાના સમયમાં બહુમનીની સત્તા જે છે એ ખૂબ મજબૂત બની હતી। આ મોસ્ટ આઈડી કયા રાજાના અથવા કયા સુલતાનના સમયમાં બહુમની રાજ્યની સત્તા મજબૂત બની હતી? કોણ આવે? મુહમ્મદ શાહ ત્રીજા। મુહમ્મદ શાહ ત્રીજાના સમયમાં બહુમનીની સત્તા જે છે તાકાતવર બની હતી, સક્ષમ બની હતી। પરંતુ ત્યારબાદ મુહમ્મદ શાહ બહમની બીજા સમયમાં રાજ્યની તમામ સત્તા તેના વજીર કાસિમ બરીદને હાથમાં આવી અને તેના સમયમાં જ બહમની સામ્રાજ્યનો અંત આવ્યો। મુહમ્મદ શાહે તો સારી એવી પ્રગતિ કરી હતી કે ઘણા બધા રાજ્યો જે છે ને જીતાતા, પણ ત્યાર પછી એનો વજીર જે છે એ વજીર શું છે? કાસિમ બરીદ। કાસિમ બરીદ નામનો એનો વજીર હતો। એ કહેવાય ને કે એ સત્તા સાચવવામાં સફળ રહ્યો નહીં અને ધીમે ધીમે બહમની રાજ્ય જે છે એ બહમની રાજ્યની વિસ્તાર કેવો થવા માંડ્યો? ઓછો થવા માંડ્યો। સમગ્ર સામ્રાજ્ય બીજાપુર, અહમદનગર, ગોલકોંડા, બીડર અને બરાર જેવા 5 સ્વતંત્ર રાજ્યોમાં વિભક્ત થઈ ગયું। કેવા કેવા રાજ્યોમાં? તો કે બીજાપુર, અહમદનગર, ગોલકોંડા, બીડર અને બરાર આવા 5 રાજ્યોમાં વિભાજિત થઈ ગયું। બહુમની સ્વતંત્ર રાજ્ય તો એની બદલે આવા 5 વિભાગોમાં ધીમે ધીમે શું થવા માંડ્યું? સ્વતંત્ર થવા માંડ્યું। તો આ બહુમની રાજ્ય વિશેની વાત। ત્યાર પછી છે દિલ્હી સલ્તનત શાસનનો અંત। હવે દિલ્હી સલ્તનત શાસનનો અંત જે છે એ કઈ રીતે આવ્યો? દિલ્હી સલ્તનતના શાસનની સ્થાપના ઈસવીસન 1206 માં કુતુબુદ્દીન ઐબક દ્વારા કરવામાં આવી। આપણે બધાને ખબર છે પેલો ગુલામ વંશમાં કુતુબુદ્દીન ઐબક જે છે એમણે આખા દિલ્હી સલ્તનત છે એ શિહાબુદ્દીન ગોરીએ સાચવવા માટે આપી, ત્યારે 1206 માં। 320 વર્ષ પછી ઈસવીસન 1526 માં ઇબ્રાહિમ લોદી આ શાસનનો અંત સાથે અસ્ત કહેવાય ને કે આ શાસનનો શું કરી નાખ્યો? અસ્ત 320 વર્ષ પછી
ઇબ્રાહિમ લોદી શું કહ્યું શાસનનો કઈ રીતે કર્યો તો આપણને ખબર છે પાણીપતનું યુદ્ધ યાદ કરો આપણે કહેવાય ને લોધી વંશમાં ભણી ગયા ઇબ્રાહિમ લોદી અને બાબર વચ્ચે પાણીપતનું યુદ્ધ થયું હતું જેમાં શું થયું હતું તો કે બાબર જીતી ગયો ઇબ્રાહિમ લોદી છે એ હારી ગયો જેના કારણે શું થયું તો કે મુઘલ સલ્તનતનો અંત આવ્યો અને બાબર મુઘલ શાસક હતો એટલે મુઘલ શાસનનો ઉદય થયો આ લગભગ 350 વર્ષ દરમિયાન યોગ્ય શક્તિશાળી અને કેટલીક વાર નિર્બળ સુલતાનો પણ ગાદીએ આવ્યા અમુક શક્તિશાળી હતા સુલતાન અમુક નિર્બળ હતા બરાબર આવા ઘણા બધા એક સરખા કહેવાય ને શક્તિશાળી સુલતાનો હતા નહીં જેના કારણે ધીમે ધીમે સલ્તનત કાળનો શું આવ્યો અંત આવ્યો દિલ્હીના આ મુસલમાનો મહારાજ્યને અનેક તડકી છાયણી જોઈ અને ઉદય તેનો અસ્ત એ ન્યાય તેનું પતન થયું તો આવી રીતે દિલ્હી સામ્રાજ્યનો દિલ્હી સલ્તનત જે છે એ દિલ્હી સલ્તનતનો અંત આવ્યો આપણે આ પાઠ છે અહીંયા પૂર્ણ કરીએ જો તમને મારો વિડિયો ગમ્યો હોય તો એને લાઈક અને શેર કરવાનું ના ભૂલતા અને સાથે સાથે આપણી સ્કૂલની ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરજો